આ કાર્યક્રમના પ્રાયોજક છે પાઠક સ્કૂલ્સ। નમસ્કાર, હું કુલીન ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। રૂપિયા 500 અને 1000ની નોટો બદલાવવામાં લોકો પહેલેથી જ હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે આજે સરકાર અને આરબીઆઈ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે રૂપિયા 4500ના સ્થાને હવે માત્ર રૂપિયા 2000 જ બદલાવી શકાશે, જેથી એમ લાગી રહ્યું છે કે લોકોને આ મુશ્કેલીઓમાં રાહત મળતા હજુ ઘણો સમય લાગી જશે। તો આ વિશે વાત કરીશું અને આપના અભિપ્રાય પણ લઈશું, પરંતુ સૌથી પહેલા જોઈએ આ રિપોર્ટ। 4500ના સ્થાને હવે માત્ર 2000। પહેલેથી જ પરેશાન પ્રજાને વધુ પરેશાની થાય તેવો આજે સરકાર અને આરબીઆઈ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। જી હા, 4500ના સ્થાને હવે માત્ર 2000 બદલાવી શકાશે। 500 અને 1000ની જૂની નોટ પર પ્રતિબંધ લગાવ્યા બાદના એક સપ્તાહ જેટલો સમય થયો છતાં લોકોને રાહત મળી નથી। લોકો બેંક આગળ લાઈન લગાવી પોતાની પાસેની જૂની નોટને એક્સચેન્જ કરાવી રહ્યા છે। લાગે છે કે લોકોને આ મુશ્કેલીમાં રાહત મળવા હજુ વધુ સમય લાગશે। દરેક બેંકમાં 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો બદલાવવા ફોર્મ ભરવું પડે છે। ફોર્મમાં નોટ બદલાવનાર વ્યક્તિની ઓળખના પુરાવાની વિગત પણ આપવી જરૂરી છે। રિઝર્વ બેંકે આધાર કાર્ડ, પાન કાર્ડ, નરેગા ઓળખ કાર્ડ, વોટર્સ આઈડી વગેરે જેવા દસ્તાવેજોને ઓળખના પુરાવા તરીકે માન્યતા આપી છે। સેવિંગ્સ એકાઉન્ટમાં 2.5 લાખ રૂપિયાથી વધુ જમા થશે તો આયકરને કરાશે જાણ। સરકારે 500 અને 1000ની જૂની નોટ પર પ્રતિબંધ મૂક્યા બાદ કાળા નાણાં ધરાવતા લોકો પોતાના પૈસાને વ્હાઇટ કરાવવા માટે અનેક રસ્તાઓ લગાવી રહ્યા છે। કાળા નાણાં ધરાવનારાઓને રોકવા માટે આરબીઆઈ, આયકર વિભાગ તમામ બેંકો પર નજર રાખી રહી છે। સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ટેક્સીસ એ આયકર એક્ટના નિયમોમાં ફેરફાર પણ કર્યા છે। સીબીડીટીએ બેંકોને આદેશ કર્યો છે કે 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી કોઈ પણ વ્યક્તિ એક અથવા એકથી વધારે કરંટ એકાઉન્ટમાં 12.5 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ કેશ જમા કરે તો તરત તેની જાણકારી આયકર વિભાગને આપવામાં આવે। સરકારે બેંકો તથા પોસ્ટ ઓફિસને જણાવ્યું છે કે 50 દિવસમાં કોઈ પણ વ્યક્તિ સેવિંગ્સ એકાઉન્ટમાં 2.5 લાખ રૂપિયા અને કરંટ એકાઉન્ટમાં 12.50 લાખ રૂપિયાથી વધુ કેશ જમા કરાવે તો આયકર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવે। ખેડૂતો માટે મહત્વની જાહેરાત। આવતીકાલથી જૂની નોટો બદલાવવાની લિમિટમાં થશે ઘટાડો, તો સાથે સાથે હવે માત્ર 2000ની જૂની નોટ જ બદલી શકાશે। આ ઉપરાંત ખેડૂતો ચેકથી પણ નાણાં ચૂકવી શકશે। ક્રેડિટ કાર્ડથી પણ ખેડૂત 25,000 રૂપિયા ઉપાડી શકે છે। બીજી મહત્વની જાહેરાત એ પણ કરવામાં આવી છે કે લગ્ન માટે કોઈ એકના ખાતામાંથી 2.5 લાખ રૂપિયા ઉપાડી શકાશે। ત્યારે હાલ તો સરકાર દ્વારા એક તરફ આજે ખેડૂતો અને જેમના ઘરે લગ્ન પ્રસંગ હોય તેવા પરિવાર માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે, પણ બીજી તરફ સામાન્ય લોકોની સમસ્યા હજુ યથાવત છે। સરકારે રૂપિયા 500 અને 1000ની જૂની નોટ પર પ્રતિબંધ મૂક્યા બાદ કાળા નાણાં ધરાવતા લોકો પોતાના પૈસાને વ્હાઇટ કરવા માટે અનેક રસ્તાઓ લગાવી રહ્યા છે, ત્યારે કાળા નાણાં ધરાવનારાઓને રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને આયકર વિભાગ તમામ બેંકો પર નજર રાખી રહી છે, જેમાં 2.5 લાખ કરતાં વધુ રકમની લેવડ દેવડ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। તો આ વિશે આપ પણ આપના મંતવ્યો જણાવી શકો છો। ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપ જે ટેલિવિઝન સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો તેના પર ડાયલ કરો અને જણાવો આપના મંતવ્યો। વાત કરવા માટે આપણી સાથે એક કોલર જોડાઈ ચૂક્યા છે। હેલો હેલો જી નમસ્કાર, આપનું શુભ નામ જણાવશો? આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? શાંતિલાલ જી શાંતિલાલ, જણાવો આપનો અભિપ્રાય। 4500 માંથી 2000 શું કહેશો? પણ જે 4500 રૂપિયા જે બદલવાના હતા એ તો બરોબર હતું, પણ જે સરકારે જે નિર્ણય લીધો 2000 રૂપિયાનો, જી આમાંથી ખરેખર જે પબ્લિક ને ઘણી તકલીફ પડશે।
જી બિલકુલ, કેવી મુશ્કેલીઓ પબ્લિકને વેઠવી પડશે, શું માનો છો આપ? ના પણ ધારો કે માની લો કે કોઈના આગળ જૂની નોટો હોય ને હવે અત્યારે કદાચ 4,000 રૂપિયા હતા હોય જી એ પૂરા થઈ જાય તેનું આગળનું વહીવટ કેમ ચલાવવો હોય પબ્લિકે? જી બિલકુલ, ખરેખર 4,500 રૂપિયા હતા એ બરોબર હતા જી અને ખરેખર જે આગળનું જે હતું એ પ્રમાણે 4,500 રૂપિયા જ રાખવા જોઈએ. જી બિલકુલ, તો 2,500 ની બદલે 4,500 રાખવા જોઈએ તેવું આપનું માનવું છે. શાંતિલાલ, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો હાજી નમસ્કાર. જી નમસ્કાર, આપનું શુભ નામ જણાવશો? આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? ઇન્દ્રસિંહ આજે ગોંડલ તાલુકાનો રૂપાવતી ગામમાં મુલાકાત આવ્યો છો. જી ઇન્દ્રસિંહ, જણાવો આપનો અભિપ્રાય. હજી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની મુલાકાત લીધી. સારો અને સરસ વહીવટ ચાલે છે. ખેડૂતોને જે નાણાં ઉપાડવા ઉપર પ્રતિબંધ મૂક્યો અમારો સખત વિરોધ છે. જી બિલકુલ, આજે આપણે વાત કરી રહ્યા છીએ ઇન્દ્રસિંહ, ખાસ કરીને જે 4,500 વાળી લિમિટ 2,000 કરવામાં આવી છે, કેટલું યોગ્ય, શું કહેશો? આજે ઇન્દ્રસિંહ બિલકુલ ચાલે નહીં. ખેડૂતો નાના માણસો બિચારા શું કરશે? જી હવે આવા પ્રતિબંધ મૂકો શું ફાયદો થાય છે? સરકાર માન ગાડી પાટે ચડે છે તો 4,500 ના 2,000 કર્યા. જી બિલકુલ, આ સરકાર જે આવી રીતે નાના માણસોને હેરાન કરે છે તો મારે પૂછવું છે મોદી સાહેબ ને જી કે વિજય માલ્યા 9,000 કરોડ રૂપિયા લઈ ગયા છે. કાળું નાણું છે, ધોળું નાણું? જી બિલકુલ, તો જી જી જણાવો. જી જણાવો. હજી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ભાવનગર, ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ રાજકોટ, જામનગર બધી બેંકોની મુલાકાત લઈ અને ઝલક આંદોલનનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. જી કારણ કે ખેડૂત પરેશાન થઈ ગયા છે. જી બિલકુલ, તો ખેડૂતોની કોઈ માર્કેટિંગ યાર્ડની અંદર હરાજી નથી થતી, માલના પૈસા નથી મળતા. આજે ખેડૂતોને રવિ પાકની અંદર વાવેતર કરવું છે. જી બિલકુલ, ખેડૂતો માટે પણ એક એવી વાત છે કે ખેડૂતોએ ચેકથી ટ્રાન્ઝેક્શન કરવું કેટલું યોગ્ય અને કેટલું પ્રેક્ટિકલ? ઇન્દ્રસિંહ, અરે સાહેબ, ચેક આપે એટલે ખેડૂતોને ખાતા ન હોય, ખેડૂતોને કેટલી મુશ્કેલી પડે. ચેકમાં શું કરવું, ક્યાં જવું, કઈ રીતે લાઈનમાં ઉભું રહે. આજે ખેડૂત આપઘાત કરે એવી પરિસ્થિતિ થઈ ગઈ. જી બિલકુલ, તો ખેડૂતો માટે ઘણું મુશ્કેલી ભર્યું વાતાવરણ છે અને જે 4500 હતા તે યોગ્ય હતા, 2,000 ન થવા જોઈએ તેવું આપનું માનવું છે. ઇન્દ્રસિંહ, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેલો જી નમસ્કાર, આપનું શુભ નામ જણાવશો? જયદીપ દુધાત્રા, રાજકોટથી વાત કરું છું. જી જયદીપભાઈ, 4500 ના 2,000 શું કહેશો? 4500 ના 2,000 આમ જોવા જઈએ તો જે લોકલાઇટ લોકો છે, જી જે મજૂરી કરે છે, જી એ લોકો માટે ખરેખર સારું ન કહેવાય. કેમ કે હવે એવું લાગી રહ્યું છે કે બેંકમાં ટ્રાફિક વધશે જી અને તેને હિસાબે વધારે પ્રોબ્લેમ પડે શક્યતા છે. જી બિલકુલ, આ સિવાય જે સાઈ લગાડવાની વાત છે, જો કે હજી સુધી તેનો યોગ્ય અમલ નથી થઈ રહ્યો કારણ કે બેંકોને અને પોસ્ટ ઓફિસને સાઈ નથી મળી. પરંતુ જો સાઈ લગાડવામાં આવશે તો બીજી વખત 2,000 પણ ઉપાડવા નહીં જઈ શકાય. શું કહેશો આ વિશે? હા, તે ખરેખર એક સરકારનો નિર્ણય ખોટો કહેવાય. આમ જોવા જઈએ તો નાનો વ્યક્તિ હોય તેને કદાચ પૈસા ભેગા કર્યા હોય, એની પાસે 5,000 કે 10,000 જેવી મૂડી હોય, એક વાર 2,000 બદલાવી નાખે, પછી એને ઘણા બધા પ્રોબ્લેમ પડી શકે એમ જોવા જઈએ તો. જી ચોક્કસથી. બીજી જે વાત કરી રહ્યા હતા હમણાં જે કોલર આપણી સાથે જોડાયા હતા ખેડૂતોની મુશ્કેલી વિશે, જયદીપભાઈ આ વિશે આપનો અભિપ્રાય? ખેડૂતો માટે ખરેખર અમુક છૂટછાટ આપવી જોઈએ. જેમ કે ખેડૂતને જે માલનો સ્ટોક પડ્યો છે, અમુક મૂડી અમુક ખેડૂતના ખાતા નથી બેંકમાં, તે લોકો માટે છૂટછાટ રાખવી જોઈએ કઈ.
જી બિલકુલ, તો ખેડૂતોને સવલતો આપવી જોઈએ અને 4500 હોવા જોઈએ, 2000 ન હોવા જોઈએ તેવો આપનો અભિપ્રાય છે. જયદીપભાઈ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આજે આપણે વાત કરી રહ્યા હતા ₹4500ના સ્થાને માત્ર 2000 જ એક્સચેન્જ કરવાના નિર્ણય વિશે. ત્યારે ખેડૂતો માટે એક એવો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો કે ખેડૂતો ચેકથી પણ નાણાં ચૂકવી શકશે તથા ક્રેડિટ કાર્ડથી પણ ખેડૂતો ₹25,000 સુધી ઉપાડી શકશે. તો બીજી મહત્વની જાહેરાત એ પણ કરવામાં આવી હતી કે લગ્ન માટે કોઈ એકના ખાતામાંથી જ ₹2.5 લાખ સુધી ઉપાડી શકાશે. તો ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ. આ કાર્યક્રમના પ્રાયોજક હતા પાઠક સ્કૂલ્સ.